નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું કે ભાઈ સમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કેવી રીતે કરી શકાય. તો અહીંયા અમુક આપણે ઉદાહરણ લીધા છે, જેમ કે 5/5 વત્તા 3/5. તો આ બંને સમય સંખ્યાઓનો આપણે સરવાળો કે બાદબાકી કેવી રીતે કરીશું. ઓકે, તો પહેલા આપણે જોઈએ કે તો આમાં જ્યારે સમય સંખ્યા આપેલી હોય અને એનો સરવાળો બાદબાકી કહેવામાં કીધું હોય, તો પહેલા જે છેદ છે એને આપણે સમાન કરવા પડે. તો એના માટે અહીંયા શું કરીશું, તો અહીંયા આપણે પહેલા શું કરીશું કે ભાઈ તેનો લસા લઈશું, અને અહીંયા લસા આવે 15, 3 અને 5 નો. ઓકે, તો 3, 5 નો લસા કેટલો આવે 15. તો છેદ સમાન કરવો હોય તો સૌપ્રથમ શું કરવું પડે ભાઈ, કે આ 3 છે, નીચે શું કરવા પડે, છેદ સમાન. તો 3 ને કેટલા વડે ગુણીએ આપણે, તો 15 આવે, તો 5 વડે. તો અહીંયા આપણે 5 વડે ગુણીએ તો ઉપર પણ આપણે શું કરવા પડે, 5 વડે ગુણવા પડે. ઓકે, અહીંયા વચ્ચે શું છે, સરવાળો. ઓકે, અહીંયા પણ એવું જ કરશું મિત્રો આપણે, કે જો આને નીચે 5 છે, હવે એને પણ છેદમાં 15 લાવવો હોય તો કેટલા વડે ગુણવા પડે, 3 વડે ગુણવા પડે. ચાલો અહીંયા 3 વડે ગુણીશું, તો ઉપર પણ આપણે સેમ કેટલા વડે ગુણીશું, 3 વડે ગુણીશું. તો હવે આને શું થાય, પાયો પાયો 25 અને નીચે આવી જશે 15 વત્તા અહીંયા કેટલા આવી જશે ભાઈ, 3 તરી 9 અને 5 તરી 15. ચલો અહીંયા શું થઈ ગયું, છેદ સમાન. હવે છેદ સમાન થયા તો ઉપર અંશોનો શું થઈ જાય, સરવાળો કે બાદબાકી. અહીંયા શું આપેલું છે, સરવાળો. તો શું થઈ જાય, છેદને આપણે એકવાર લખીશું અને ઉપર અંશોને શું કરીશું આપણે, અહીંયા સરવાળો 25 વત્તા 9. તો અહીંયા શું થશે, 25 વત્તા 9 એટલે કે 34. તો 34/15 એ આપણો ફાઇનલ જવાબ. ઓકે, એવી રીતે અહીંયા ચલો અહીંયા પણ શું આપેલું છે, સરવાળો. પણ અહીંયા જો અંદર માઇનસ આપેલું છે, જ્યારે અંદર માઇનસ આપેલું હોય જ્યારે તે બહાર નીકળે ત્યારે શું થાય, પ્લસ માઇનસ શું થઈ જાય મિત્રો, માઇનસ થઈ જાય. તે તમે આગળ જોઈએ. તો ચલો પહેલા આપણે અહીંયા જો જોઈ લઈએ. તો અહીંયા જુઓ, અહીંયા છેદમાં બંનેમાં 4 છે જે સમાન છે, મતલબ આપણે સમાન કરવા પડશે નહીં. એટલે તો અહીંયા શું છે, 11 માઇનસ છે. જ્યારે પ્લસ અંદર ગુણે તો અંદરના ચિહ્નો બદલી જાય, જેમ કે અહીંયા માઇનસ આવી જાય. ઓકે, તો શું છે, 11/4. હવે અહીંયા ઓલરેડી શું છે ભાઈ, છેદ સમાન છે, એટલે આપણે ઉપર શું કરશું, ડાયરેક્ટ બાદબાકી. શા માટે, કારણ કે અહીંયા માઇનસ છે એટલા માટે. તો અહીંયા કરીશું ભાઈ 4 અને 5 માઇનસ 11, એટલે જવાબ શું આવશે આપણો, -6/4. હજી આપણે અતિ સંક્ષિપ્ત આપી શકીએ. શું થાય ભાઈ અહીંયા, કે ભાઈ 3 દુ અહીંયા 3 દુ 6 અને -2 દુ 4, એટલે અહીંયા જવાબ -3/4. આપણો જવાબ. આપણે સમય સંખ્યામાં અતિ સંક્ષિપ્ત લાવવાનો પ્રયત્ન કરીશું, જેથી જે આપણો જવાબ એકદમ રાઈટ મળે. ઓકે, ત્યારબાદ અહીંયા બાદબાકી આપેલ છે. જો કે આપણે અહીંયા પણ બાદબાકી જ કરી હતી, પણ અહીંયા ઉપર બાદબાકી આપેલ છે. તો અહીંયા શું કરીશું ભાઈ, જેમ સરવાળામાં કર્યું તેમજ શું કરીશું, આ બંનેનો નીચેનો લસા 7 અને 8 નો લસા આવશે ભાઈ 56. ઓકે, તો લસા લઈશું અને ત્યારબાદ નીચે તે લાવવાની પ્રયત્ન કરીશું. જેમ કે અહીંયા 7 છે, તો 7 ને કેટલા વડે ગુણીએ તો 56 આવે. તો 7 ને 8 વડે ગુણીએ તો 56 આવે, એટલે કે 7 × 8 = 56. જો નીચે 8 વડે ગુણીએ તો ઉપર પણ 8 વડે ગુણવા પડે. ઓકે, માઇનસ અહીંયા છે 3 અષ્ટમાંશ. ચલો હવે 8 ને કેટલા વડે ગુણીએ તો 56 આવે. તો બધાને ખબર છે કે ભાઈ 8 ને 7 વડે ગુણીએ તો 56 આવે. જો નીચે 7 વડે ગુણીએ તો ઉપર પણ 7 વડે ગુણવા પડે. ઓકે, હવે ચલો 5 × 8 = 40 અને 8 × 56. ચલો એવી રીતે માઇનસ 7 તરી 21/56. તો 40 - 21. ઓકે, અહીંયા લસા શું છે, છેદ સમાન છે, તો એ નીચે આપણે એકવાર લખીશું અને 40 - 21 કરીશું, એટલે 40 - 21. તો કેટલા આવશે ભાઈ, 40 - 21 તો કે 19/56 આપણો જવાબ. ઓકે, ત્યારબાદ અહીંયા જોઈશું કે ભાઈ શું, અહીંયા એકદમ બાદબાકી સિમ્પલ જ છે. પહેલા તો 9 અને 5 નો શું કરીશું, આપણે લસા કરીશું, અને લસા લ્યા બાદ આપણે છેદ બંનેના સમાન કરીશું. તો અહીંયા લસા કેટલો આવશે ભાઈ, 9 × 5 = 45. ઓકે, અહીંયા તમને બધાને લસા લેતા તો ઓલરેડી આવડતું હશે એવું માનું છું. ઓકે, તો અહીંયા શું કરીશું ભાઈ, લસા લઈશું અને ત્યારબાદ છેદ આપણે સમાન કરીશું. ચલો અહીંયા નીચે 45 લાવવો હોય તો 9 ને કેટલા ગુણવા પડે, તો કે ભાઈ 9 × 45 -2/5. ચલો 5 ને કેટલા વડે ગુણવા પડે, 5 ને ભાઈ આપણે 9 વડે ગુણવા પડે. જો નીચે 9 વડે ગુણીએ તો ઉપર પણ આપણે 9 વડે ગુણવા પડે. ઓકે, હવે 7 × 5 = 35 અને 9 × 45 માઇનસ 9 દુ 18 અને 9 × 45. ચલો અહીંયા બંનેના છેદ કેવા થઈ ગયા, સમાન થઈ ગયા. તો ઉપર શું થશે, બાદબાકી. ઓકે, તો આપણે બંને એકવાર લખી શકીશું અહીંયા, અને 35 - 18 એટલે શું જવાબ આવે ભાઈ, 17/45. આ આપણો જવાબ. તો આપણે હવે શું જોયું કે ભાઈ સમય સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી કેવી થાય. જ્યારે પણ સમય સંખ્યાનો સરવાળો અને બાદબાકી કરવાનો આવે ત્યારે આપણે શું કરીશું, પહેલા તો લસા લઈશું અને છેદ સમાન કરીશું, ત્યારબાદ ઉપર સરવાળો કે બાદબાકી થાય એ રીતે કરીશું.
જેમ આપણે સરવાળો અને બાદબાકી જોયું એવી રીતે આપણે સમય સંખ્યાઓનો ગુણાકાર અને ભાગાકાર પણ જોઈશું. તો ગુણાકાર અને ભાગાકારમાં આપણે શું કરીશું? અંશોનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. જેમ કે અહીંયા 3 નો ગુણાકાર ક્યાં કરશું આપણે? 2 સાથે, એટલે કે 3 દુ 6 અને છેદ એટલે કે 5 નો ગુણાકાર 11 સાથે, એટલે કે 11 એટલે 11 પંચા 55. તો આ આપણો જવાબ. ઓકે, નેક્સ્ટ સ્ટેપ વધુ લખવું તો પણ લખી શકો. જેમ કે અહીંયા ચલો શું કરીશું? પહેલા અંશનો ગુણાકાર અંશ સાથે, એટલે કે ભાઈ 9 નો ગુણાકાર -7 સાથે. ઓકે, એ જ રીતે 2 નો ગુણાકાર 4 સાથે, 2 નો ગુણાકાર 4 સાથે. તો શું થાય? 9 × 7 = 63. 63 પણ કેવા ભાઈ? માઇનસ, અને 4 દુ 8. ઓકે, તો આપણો જવાબ હવે છે ભાગાકાર. તો ભાગાકારને આપણે શું કરીશું? તો ગુણાકારમાં કન્વર્ટ. તો એના માટે શું કરીશું ભાઈ? કે પહેલા જે સંખ્યા સમય સંખ્યા છે એને એમને એમ લખી દઈશું, અને બીજી જે સમય સંખ્યા છે એનો વ્યસ્ત કરીને લખીશું. તો જો એનો વ્યસ્ત કરીએ તો શું થઈ જાય? અહીંયા ગુણાકાર થઈ જાય. એટલે કે વ્યસ્ત એટલે કે ભાઈ જે અંશ છે એને છેદમાં લખીશું, અને છેદ છે એને અંશમાં લખીશું. જેમ કે અહીંયા છેદ કેટલો છે? 4, તો એને અંશમાં લખીશું. શું થાય છે? 4/3, એટલે 4/3. શું થઈ જાય ભાઈ? એ પેલી સંખ્યાનો વ્યસ્ત. જો અહીંયા આની સંખ્યાનો વ્યસ્ત કરીએ તો અહીંયા શું થઈ જાય? ગુણાકાર થાય. હવે જેમ ગુણાકાર કરતા હતા એવી રીતે શું થાય? અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથેનો ગુણાકાર. તે પહેલા અહીંયા જોઈશું તો જે ઉઠતું એ ઉડાડી દઈએ. જેમ કે અહીંયા 4 દુ શું થઈ જશે ભાઈ? 8. ઓકે, અહીંયા શું થઈ જશે? 4 દુ 8 થઈ જશે. તો હવે શું વધ્યું? ઉપર 1, પણ કેવા? -1, કેમ કે 1 ગુણ્યા આવી ગયેલું શું થાય? -1, અને અહીંયા થશે ભાઈ 3 દુ 6. ઓકે, તો -1 ફર્સ્ટ પાવર. તો આ થઈ ગયો આપણે સમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર.